આ કેટલું તેલ લીધું મમ્મી? 1 પાવડું તેલ લીધું ને ચપટી આખું જીરું નાખ્યું સેલ, મીઠા લીમડાના પાન છે. અને આ 1 નંગ બટેકું અને એને છીણી લેવાનું. હા, અને ધીમા ગેસે સાતળવાનું છે. ત્યાર પછી આદુ અને મરચાંની કટકી છે અને ફરાળી મીઠું નાખવાનું અને ઢાંકીને બફાવા દેવાનું બટેકું. હવે બટેકું બફાઈ ગયું એટલે આપણે આ સિંગદાણા છે એની અંદર ઉમેરશું. અને આ મોરૈયો છે 2 વાર ધોઈને 15 મિનિટ પલાળી રાખ્યો હતો. સિંગદાણા છે એ તળેલા લેવાના ને? હા. હવે 1 વાટકી મોરૈયો સામે 3 વાટકી પાણી લીધેલું છે, મિક્સ કરી લઈએ. અને સ્વાદ માટે થોડું દહીં ઉમેરવાનું અને ટેસ્ટના બેલેન્સ માટે થોડીક આપણે ખાંડ ઉમેરશું. ને ઢાંકીને ધીમા ગેસે 5 થી 7 મિનિટ આપણે પકાવવા દઈશું. તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણી જો મોરૈયાની ખીચડી ફરાળી એકદમ રેડી છે. તો ચાલો આને શેની જોડે સર્વ કરશું? સરસ મોળું દહીં લીધું છે. તો આ ઉપવાસમાં તો મજા આવી જાય. હા.